એમને પોતાનો નેમ એવી છે કે ખેડમાં વિજયનગર પોસીના અને ભિલોડા કે જે જગ્યા આપણા ટ્રાયબલ લોકો રહે છે, જે જગ્યા કરિયાણાની દુકાનમાં જઈને વેચે જે ડુપ્લિકેટ આપણને મળે છે, જે આપણને શરીરને અનુકૂળ નથી એવી વસ્તુઓનું એ વેચાણ આપણે લઈ રહ્યા છે, ત્યારે એ આપણને ગેરંટી આપતા હોય અને આપણા યુવાનોને જો રોજગારી મળતી હોય એવું કામ જ્યારે આરસીએમ કરતી હોય ત્યારે હું હમણાં આરસીએમના સૌ પરિવારને તેમજ આ કાળુભાઈ હોય, સુરેશભાઈ હોય, મીરખાનભાઈ હોય, સરદારભાઈ હોય, અજીતભાઈ જોડાયા છે નથી જોડાયા? અજીતભાઈ, હા અજીતભાઈ હોય, એ બધાને તમને રાઠોડભાઈ આપણા છે એમને, પછી નવા દૂરથી 1000 કિલોમીટરથી આવ્યા છે એવા લવકુશભાઈ, તેમજ આ કોટડાથી મને નામ જાણીને બહુ જ આનંદ થયો. આ રાહુલભાઈ નામ કીધું કે અશોકભાઈ, હા અશોકજી, આ બધાને તમને ખાસ આ રામચંદ્ર ભગવાનને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનું 3જું વર્ષ જઈ રહ્યું છે ત્યારે તમને શુભેચ્છાઓ પાઠવીએ કે આ પ્રતિષ્ઠા નિમિત્તે તમારો આરસીએમનો પણ જે બિઝનેસ છે અને આરસીએમનો તમારો પરિવાર એટલો બધો વિકસિત પામે કે આ ખેડમાં વિજયનગર પોચીના આપણા આદિવાસી વિસ્તારનું એક પણ ઘર બાકી નહીં રહી જાય એ પ્રમાણે તમે કામ કરજો એની તમને બધાને હું શુભેચ્છા આપવા માટે આવ્યો છું. અને આજે કહું છું બધાને કે અહીંયા બેઠા છીએ ત્યારે મને અને અમારા વિક્રમભાઈને શરૂઆત અમને પણ એજન્ટ અમને પણ ગ્રાહક તમારા બનાવજો એવી તમને બધાને વચ્ચે જાહેરાત કરીએ છીએ. જય આરસીએમ, જય આરસીએમ, જય આરસીએમ. આ સુરેશભાઈએ અને આજે એમના ઘરે બોલાવીને અને ભગવાન રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા 3જા વર્ષની ઉજવણી કરવા નિમિત્તે અહીંયા જે આરસીએમના પરિવારને જ્યારે મને મુલાકાત કરવા માટેનો મોકો આપ્યો અને મારા સરપંચશ્રી પણ આજે જ્યારે મળ્યા અને બધા બહેનો મળ્યા, નાના બાળકો મળ્યા, ત્યારે મને પણ ખૂબ ખૂબ આનંદ થયો. અને આ પ્રોગ્રામમાં બોલાવવા માટે હું સુરેશભાઈ દાવડા અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય. અને આજે ભજન ગાનાર માણસ જે છે આપણા વડીલો એ પણ સારું ગાય છે. એમને જો એમનું કંઈક મળી ગયું હોય તેમને કંઈક ખૂટે છે તો સાંજે એનો લાભ લેવા માટે કંઈક મ્યુઝિકલ સિસ્ટમ ખૂટે છે તો લઈ આવજો જેથી કરીને બધાને લાભો મળશે. આવા માણસો બહુ ઓછા મળે છે. સારો પુરુષ થઈને પણ મહિલાનો અવાજ કરીને ગાય છે અને સારા એવા માણસો છે. તો આજે પણ તમે બધા મળ્યા એ માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.